ભારતના વિંગ કમાન્ડર અભિનંદન આજે પાકિસ્તાનથી ભારત પરત ફરશે ત્યારે જાહેરાત ઘૂંટણીએ પડી ગયેલ પાકિસ્તાને જ કરી છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં સંબોધન કરતા જાહેરાત કરી કે આજે પાયલટ અભિનંદનને ભારત સોંપવામાં આવશે। આજે ભારતના શૂરવીર અભિનંદનને વાઘા બોર્ડરના રસ્તેથી પરત લાવવામાં આવશે। મહત્વનું છે કે બુધવારે પાકિસ્તાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો તે દરમિયાન ભારતનું MiG-21 વિમાન તૂટી પડ્યું, જે પાકિસ્તાનની સરહદમાં પડતા પાકિસ્તાની સેનાએ ભારતીય પાયલટ અભિનંદનને બંધક બનાવ્યા, જેમને ભારત પરત લાવવા માટે ભારતે ગઈકાલથી જ કાર્યવાહી શરૂ કરી છે। ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવતા પાકિસ્તાન હંમેશાની જેમ ઘૂંટણીએ પડી ગયું અને શરણાગતિ સ્વીકારી છે। આમ તો પાકિસ્તાન માને તેમ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની નિંદા થવા લાગતા પાકિસ્તાન ગભરાઈ ગયું અને કોઈ પણ ડીલ વિના જ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી। ભારતે લાલાક કરતા ચેતવણી આપી કે અભિનંદનને કંઈ પણ નુકસાન થયું તો કાર્યવાહી માટે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે, જેના કારણે ગભરાયેલ પાકિસ્તાન ભારત સામે ઝૂકી ગયું અને તાત્કાલિક અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી। ત્યારે પાયલટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાતની સાથે જ ભારતમાં ઉત્સાહનો માહોલ છે। ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીનો પરિચય આપે છે આ દ્રશ્ય, જેમાં જોઈ શકાય છે પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 નું કાટમાળ। બુધવારે જ્યારે પાકિસ્તાનના લડાકુ વિમાનોએ નૌશેરા સેક્ટરમાં પ્રવેશ કર્યો તો તેમના બદ ઇરાદાને નાબૂદ કરવા માટે તૈનાત ભારતીય વિંગ કમાન્ડર MiG-21 વિમાન લઈ તેમને ખદેડવા નીકળ્યા અને તેમણે પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 ને તોડી પાડ્યું। પાકિસ્તાનનું લડાકુ વિમાન F-16 MiG કરતા આધુનિક હતું, જોકે અભિનંદનના બુલંદ આત્મવિશ્વાસ અને બહાદુરીને કારણે તે શક્ય બન્યું। હાલ તો વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીના વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે। ત્યારે જે પ્રમાણે F-16 વિમાનને MiG-21 દ્વારા ક્રેશ કરવામાં આવ્યું, ત્યારે MiG-21 ને પણ નુકસાન પહોંચ્યું અને તેમાંથી પાયલટ ઇજેક્ટ થયા। ઇજેક્ટ થઈ જ્યારે તેઓ જમીન પર પડ્યા ત્યારે તેમણે ત્યાંના સ્થાનિક લોકોને પૂછ્યું કે આ કયો વિસ્તાર છે, ત્યારે પાકિસ્તાની યુવકે તેમને ગુમરાહ કર્યા અને જણાવ્યું કે આ ભારતીય સરહદ છે। ત્યારે તેમણે હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા અને તેમના આ નારા સાંભળી પાકિસ્તાની એકત્રિત થઈ અને તેમને બંધક બનાવવામાં આવ્યા। અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા કચ્છથી અને રક્ષિત અમારી સાથે દ્વારકાથી જોડાઈ ચૂક્યા છે, તો સૌથી પહેલા વાત કરીશું અર્પણ સાથે। અર્પણ, જે પ્રમાણે એક તરફ અભિનંદનના વખાણ થઈ રહ્યા છે વિંગ કમાન્ડરના દેશભરમાં જ્યારે તેઓ આજે તેમની વાપસી થવાની છે, બીજી બાજુ સમગ્ર દેશની બોર્ડરો પર એલર્ટ છે, કચ્છની બોર્ડર પર શું પરિસ્થિતિ અને અભિનંદનને લઈ શું કહી રહ્યા છે? સિદ્ધિ, એલર્ટ તો હજી પણ યથાવત છે, પરંતુ ક્યાંક જે તણાવ હતો તે થોડેક અંશે ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે 2 દિવસથી આ સમગ્ર ઘટનાક્રમ હતો અને તેવામાં ભારતીય પાયલોટ અભિનંદન સિંહ વિંગ કમાન્ડર જે ભારતીય વાયુ ફોર્સમાં છે તે કોઈક કારણસર આવી ગયા પાકિસ્તાનના હાથમાં, અને જે રીતે ભારતે તાત્કાલિક પોતાનું રિએક્શન આપ્યું અને વૈશ્વિક લેવલે અન્ય દેશોની મદદ લઈને જે કૂટનીતિક દબાણ પાકિસ્તાન પર લાવવામાં આવ્યું તેની અસર જોવા મળી। અને ગઈકાલે જ પાકિસ્તાની સંસદમાં તેમના પ્રધાનમંત્રીએ બિનશરતી જાહેરાત કરી કે જે વિંગ કમાન્ડર અભિનંદન છે તેમને ભારતને સુપ્રત કરવામાં આવશે, એટલે જે અંતર્ગત આજે લગભગ 12 વાગ્યાથી બપોરના સમયમાં વાઘા બોર્ડર થી વિંગ કમાન્ડર ભારતમાં પ્રવેશશે। એટલે ગઈકાલે જ્યારે જાહેરાત થઈ ત્યારે જ સમગ્ર દેશભર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે તમામ દેશવાસીઓમાં વિંગ કમાન્ડર અભિનંદનને લઈને ચિંતા હતી, કારણ કે પાકિસ્તાનનું જે પ્રકારનું વર્તન શરૂઆતના તબક્કામાં તેમની સાથે થયું, માર મારવામાં આવ્યો અને તે બાદ તેમને બંદી બનાવવામાં આવ્યા, એટલે તેમના માટે ચિંતાનું કારણ હતું। પરંતુ ભારતની વૈશ્વિક કક્ષાએ જે કૂટનીતિક જીત થઈ છે તેના કારણે આખરે અભિનંદન જે છે તે ભારત એટલે કે પોતાના માદરે વતન સુરક્ષિત રીતે પરત ફરી રહ્યા છે। એટલે હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં જે હાઈ એલર્ટ છે તે યથાવત છે। વિવિધ જે બોર્ડર ઉપર સુરક્ષા એજન્સીઓ જે સતર્ક છે, આંતરિક વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એટલે જે તણાવ હતો તે હાલના તબક્કે ક્યાંક ઓછો થયો છે, પરંતુ પાકિસ્તાન છે કે કોઈ પણ સમય કોઈ પણ પ્રકારનું ફરીથી ઉંબાડિયું કરી શકે છે, એટલે તેને લઈને ભારત સરકાર પણ એટલી સતર્ક છે અને પાકિસ્તાન
પાકિસ્તાનની કોઈ પણ ગુસ્તાખીને નેસ્તાનાબૂદ કરવા માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવેલી છે. અર્પણ જોડાયેલા રહેજો અમારી સાથે દ્વારકાથી. રક્ષિત જોડાયેલા છે. રક્ષિત, ભારત ચોક્કસ રીતે જવાબ આપી રહ્યું છે. અભિનંદનને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતનું જે પ્રમાણે કાર્યવાહી છે તેનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. હવે ગભરાલ પાકિસ્તાન કોઈ પણ એક્શન લઈ શકે ત્યારે ગુજરાતનો દરિયાકાંઠો પ્રભાવિત માનવામાં આવે છે. દ્વારકામાં કેવા પ્રકારની સુરક્ષાને લઈ બંદોબસ્ત, ખાસ કરી અભિનંદન જ્યારે પરત ફરી રહ્યા છે, કેવો માહોલ દ્વારકામાં? સીધી ચોક્કસી જે પ્રકારે વાત કરવામાં આવે તો ભારત દ્વારા જ્યારથી જ એર સ્ટ્રાઇક કરાઈ હતી ત્યારબાદ પાકિસ્તાન છે તે ડરી ગયું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વાતચીતની વાતો પણ કરતું હતું. પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે ભારતીય વાયુસેનાના MiG-21ના જે પાયલોટ અભિનંદન છે તે પાકિસ્તાનની અંદર છે તે ગિરફ્તાર થયા હતા અને ત્યારબાદ જે પ્રકારે આખી જે હિલચાલ જોવા મળી હતી, જેને લઈને કહી શકાય કે પાકિસ્તાન છે તે ડરી ગયું હોવાથી છે તે જે અભિનંદન છે તેમને છોડી દેવાની વાત કરી છે. આજે લગભગ 12 થી 2 વાગ્યાના અરસાની અંદર છે તે અભિનંદનને છે તે ત્યાંથી છે તે મુક્ત કરી દેવામાં આવશે અને તેમને ભારત પરત છે તે લાવવામાં આવશે. સમગ્ર સુરક્ષાની વાત કરીએ તો જ્યારથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવો સમય આવ્યો હતો અને તેને લઈને ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે તેની અંદર પણ સુરક્ષાને છે તે સઘન બનાવવામાં આવી હતી. અત્યારે પણ આપણે જે દ્વારકાના દરિયા કિનારા ઉપર ઉપસ્થિત છે ત્યાંના આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશું કે જે પ્રકારે આ જે દરિયા કિનારો છે અહીંયાથી માત્ર 85 નોટિકલ માઇલ છે તે પાકિસ્તાન આવેલું છે. એટલે કે જે પ્રકારે વર્ષ 1965 ની અંદર જે પ્રકારે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના દ્વારા છે તે દ્વારકાની ઉપર હુમલો કરવાનો એક પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ એ સમયે પણ પાકિસ્તાન છે તે નિષ્ફળ રહ્યો હતો અને પાકિસ્તાને એ સમયે પણ પોતાનું જૂઠાણું છે તે ફેલાવ્યું હતું. જે પ્રકારે હાલની પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો જે જૂઠાણું ફેલાવ્યું છે તેવું જૂઠાણું એ સમયે પણ ફેલાવ્યું હતું. ત્યારે તેઓ એવું જણાવ્યું હતું જે પાકિસ્તાન અને કરાચીના જે રેડિયો સ્ટેશન છે તેમની અંદર એક એવી માહિતી આપવામાં આવતી હતી કે 1965 ની અંદર જે પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાની અંદર છે તે દ્વારકા નગરી છે તે આખી ખાખ થઈ ગઈ છે તેવું એક રેડિયો સ્ટેશનની અંદર છે તે એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ આ દ્વારકા નગરી છે તે તેમની તેમ છે તે જોવા મળે છે. હજુ સુધી દ્વારકા મંદિર અથવા તો દ્વારકાના કોઈ પણ લોકોને છે ક્યાંય પણ ઠેસ નથી પહોંચી. દ્વારકાની જે જનતા છે તે તો એવું જ કહી રહી છે કે જે અહીંયા આગળ જે કાળિયા ઠાકોર એટલે કે દ્વારકાધીશનું મંદિર આવેલું છે, અહીંના લોકોની શ્રદ્ધા એવું માની રહી છે કે અમારી સુરક્ષા છે તે કાળિયો ઠાકોર કરી રહ્યો છે, ત્યારે કાળિયા ઠાકોરને કોઈની સુરક્ષાની જરૂર નથી. જ્યાં પણ ભગવાન વસે છે તેમની સામે કોઈ પણ આતંકવાદ હોય, કોઈ પણ લોકો હોય તે ભગવાન અથવા તો ભગવાનની સાથે રહેનારા લોકોનું કશું જ બગાડી શકતા નથી. તેમ છતાં પણ આ જે દરિયાઈ વિસ્તાર છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક છે તે કોસ્ટગાર્ડ, નેવી અને જે મરીન પોલીસ છે તેમના દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે અને મંદિરની આસપાસ પણ જે પ્રકારે Z+ સિક્યુરિટી છે તેને ધ્યાનમાં લઈને 24 કલાક પોલીસ પણ અહીંયા આગળ સુરક્ષા કરતી છે. ગઈકાલે રાત્રિના પણ એક શંકાસ્પદ વ્યક્તિ છે તે અહીંયા આગળના જે ગોમતી ઘાટ છે ત્યાં આગળથી પકડાયો તો તેમની પણ પોલીસ છે તે પૂછપરછ કરી છે. તે પોતે હિમાચલ પ્રદેશ નજીકનું હોવાનું પણ જાણવા મળ્યું હતું, પરંતુ તેમની પાસેથી કોઈ પણ એવી હિલચાલ હજી સુધી મળી નથી. તે પોલીસ દ્વારા છે તેમનો જે પરિવાર છે તેમનો સંપર્ક કરવાની પ્રયત્ન કરે છે અને તેમને પણ વધુ પૂછપરછ હાથ ધરી છે. અને અત્યારના માહોલની અંદર જો વાત કરવામાં આવે તો ક્યાંક જે તણાવ હતો તે થોડા અંશે ઓછો થયો છે, પરંતુ સુરક્ષા છે તેને યથાવત રાખવામાં આવી છે. તમામ જે માછીમારો છે તેમને પણ અત્યારે પરત બોલાવી લેવામાં આવ્યા છે. રક્ષિત જોડાયેલા રહેજો અમારી સાથે. અર્પણ કચ્છથી જોડાયેલા છે. કચ્છની જે પ્રમાણે અર્પણ તમે વાત કરી તો બીજી તરફ કચ્છની ખૂબ જ નજીક આવેલો પાકિસ્તાનની સીમાનો સિંધ પ્રદેશ કે ત્યાં તો ઇમરજન્સી હોય તેવી પરિસ્થિતિને કબૂલી પણ લેવામાં આવી છે. એટલે કેવા પ્રકારની હિલચાલ અત્યારે જોવા મળી રહી છે બંને તરફની બોર્ડર પર અને કચ્છના જનજીવન પર કોઈ અસર? સીધી જે બંને તરફના સૈન્યની હિલચાલ પર જો વાત કરીએ તો આ એટલો સંવેદનશીલ વિષય છે કે જે સિવિલિયન એટલે કે મીડિયા હોય કે અન્ય કોઈ પણ હોય એક લિમિટથી આગળ તેઓ જઈ શકતા નથી. એટલે છેલ્લા 3 દિવસથી Z24 કલાક સમગ્ર સરહદી વિસ્તારમાં પોતાનો અહેવાલ તૈયાર કરી રહી છે. આપણે અહેવાલ દર્શાવી પણ રહ્યા છે, પરંતુ સુરક્ષાના કારણસર એક લિમિટથી આગળ મંજૂરી આપવામાં આવતી નથી અને જે સૈન્ય સહિતની જે અન્ય ફોર્સિસ છે તેમની જે મૂવમેન્ટ છે તેમની મૂવમેન્ટ અને તેમનું જે ડિપ્લોયમેન્ટ છે તેની માહિતી પણ આપણે આપણા અહેવાલ દ્વારા દેશ હિતમાં પ્રસારિત કરી શકીએ તેમ નથી. વાત રહી અહીંના લોકોના માહોલની તો લોકો સાથે વાત કરી છે તેમનામાં કોઈ પણ પ્રકારનો ડર અને ગભરાટ નથી. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતની જેટલી પણ સુરક્ષા એજન્સીઓ છે, જેટલું સૈન્ય છે, પછી તે એરફોર્સ હોય, આર્મી હોય કે નેવી હોય કે BSF હોય. BSF તો અહીંયા 365 દિવસ આજે સીમાડા છે તેને સાચવવાનું કામ કરે છે. એટલે હાલમાં પણ તમામ જે ડિપ્લોયમેન્ટ છે તે થયેલું છે. રણનીતિના ભાગરૂપે કયા શસ્ત્રોનું, કઈ ઇક્વિપમેન્ટનું અને કયા ફોર્મેશનનું કઈ જગ્યાએ ડિપ્લોયમેન્ટ થયેલું છે તે આપણે અહેવાલ દ્વારા જણાવી શકીએ તેમ નથી. બિલકુલ અર્પણ. રક્ષિત, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.